વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના પ્રશ્નપત્ર નંબર 1 એનો સેક્શન F વિશે આપણે વાત કરીશું। રેડી? જેમાં તમારે 22 માર્કનો સેક્શન F પૂછાય છે, જેમાં તમારે બે દાખલા હોય છે અને જે ફરજિયાત હોય છે। તો એ બે દાખલાના 22 માંથી 22 એટલે કે એક દાખલો 11 માર્કનો હશે અને બીજો 11 માર્કનો હશે। તો આપણે 11 માંથી 11 કઈ રીતે લેવા, તો એના માટે હું તમને દાખલો શીખવાડીશ, જે સાવ ઈઝી છે અને તમે સારામાં સારા રીતે માર્ક મેળવી શકશો। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે જોઈએ પ્રશ્નપત્ર 1 એની અંદર સેક્શન F માં દાખલા નંબર 47 મો છે। ઓકે, તો આપણે દાખલા નંબર 47 વિશે વાત કરીએ। જો હવે શું કહે છે, કૃપા અને કોમલ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। તેમણે 31/3/2021 ના રોજ કાચું સરવૈયો અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે। જો વાર્ષિક હિસાબો તૈયાર કરો ત્યારે આટલા ફોર્મેટ તમારે ફરજિયાત બનાવી નાખવાના। પહેલું છે વેપાર ખાતું, બીજું છે નફા નુકસાન ખાતું, ત્રીજું છે નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને પાકું સરવૈયું। ફોર્મેટ યાદ રાખવાના છે, આટલા ફોર્મેટ તમારે ફરજિયાત બનાવવાના રહેશે। રેડી? ત્યારબાદ તમને કીધું છે, હવે તમને ઉધાર બાકી ને જમા બાકીઓ આપેલી છે। સૌથી પહેલા તમારે હવાલાઓ ટીક કરવા પડશે। તો જો હવાલામાં અંદર તમને એક ભાડાપટ્ટાનું મકાન છૂપો હવાલો આપેલો છે અને પછી તમને કૃપાની લોન આપેલી છે। ઓકે, અને ત્યારબાદ તમને નીચે હવાલાઓ આપેલા છે। હવે જો તમારે સૌથી પહેલા હવાલા કરવા હોય તો હવાલા બી કરી શકો, એન્ટ્રી મૂકવી હોય તો એન્ટ્રી બી મૂકી શકો છો। ઓકે, તો ચલો આપણે પહેલા સૌથી પહેલા એન્ટ્રી મૂકીએ। તો જો શરૂઆત કરતા પહેલા એ યાદ રાખવાનું કે ફોર્મેટ સરખી રીતે દોરવાના છે। વિગત રકમ, આમાં વિગત રકમ, ઉધાર જમા એકેમાં ભૂલવાનું નથી। સમજાણું? એને તમારા માર્ક કપાશે। જો ફોર્મેટ સરખા નહીં ગાયરા હોય તો પણ તમારા માર્ક કપાશે। ફોર્મેટ તમારે બધાને પેન્સિલથી ગાળવાના રહેશે અને એની અંદરની એન્ટ્રી બધી જ બોલ પેનથી મૂકવાની રહેશે। ચલો શરૂઆત કરીએ। પહેલા તમને ભાડાપટ્ટાના મકાન આપ્યું છે, નીચે તારીખ આપેલી છે એટલે છૂપો હવાલો થયો। પછી તમને કૃપાની લોન છે, એ પણ છૂપો હવાલો છે। ત્યારબાદ તમને નીચે આપેલા છે મશીનરી પર 6%, ફર્નિચર પર 20%, દેવાદારોમાંથી 1000 ગાલખાત માંડીવાળો, કૃપા અને કોમલને 10000 અને 8000 વાર્ષિક પગાર આપવાનો છે, 1000 કમિશન મળવાનું બાકી છે, 6000 પગાર ચૂકવવાનો બાકી છે। રેડી? તો આપણે સૌથી પહેલા હવાલા કરીએ તો પહેલો હવાલો છે ભાડાપટ્ટાનું મકાન। અહીંયા આપણે લખી નાખી ભાડાપટ્ટાનું મકાન। રેડી? તો ભાડાપટ્ટાનું મકાન છે ને એની રકમ છે 1,20,000। ચલો આપણે આનો છૂપો હવાલો કરીએ તો શું કરવાનું? સૌથી પહેલા તો તમને કીધું છે કે 1/4/2020 થી ક્યાં સુધી છે? 10 વર્ષ માટે। સમજાણું? તમને તમારું હિસાબી વર્ષ ખબર હોવી જોઈએ। તમારું હિસાબી વર્ષ કયું છે? તો 31/3/2021। એનો મતલબ કે આ 20 નું હિસાબી વર્ષ 31/3/2021 પતે એટલે આ શરૂઆતનું જ આપણું વર્ષ થયું ને। તો એનો મતલબ 1,20,000 આપ્યા છે, એ તમને કેટલા વર્ષના આપ્યા? 10 વર્ષના। એના ભાગ્યા તમે 10 કરો એટલે તમને કેટલા મળ્યા? 12,000 રૂપિયા મળી ગયા। હવે 12,000 રૂપિયામાંથી માઇનસ કરી નાખો। અહીં લખવાનું માંડી વાળેલ ભાડાપટ્ટાનું મકાન કેટલા? 20,000। એ માઇનસ કરી નાખો એટલે લાખ રૂપિયા તમારે બહાર નીકળશે। ઓકે, ચલો એના પછી નેક્સ્ટ। હવે આની અસર ક્યાં દેવાની? જો ભાડાપટ્ટાનું મકાન માંડી વાળેલું એટલે તમારું નુકસાન કહેવાય, એટલે નફા નુકસાન ખાતામાં લાસ્ટમાં તમારે લખી નાખવાનું ભાડાપટ્ટાનું મકાન માંડી વાળેલ। ઓકે, કેટલા છે? 20,000 રૂપિયા। ક્લિયર? આ પહેલો હવાલો છૂપો ક્લિયર। હવે બીજો તમે કીધો છે કૃપાની લોન। જો લોન ની જમા બાકી આપી છે એટલે કઈ બાજુ આવશે? અહીંયા આવશે। તો અહીં લખી નાખવાનું કૃપાની લોન। હવે એમાં તારીખ તમને આપેલી છે 1/7/2020 થી। તો રકમ કેટલી છે? તો રકમ તમને આપેલી છે 1,00,000 રૂપિયા। રેડી? હવે જો કૃપાની લોન છે તો તમારે એ ધ્યાન રાખવાનું કે અંદર દાખલામાં તમને લોન પર વ્યાજ આપેલું હશે। તો ચલો આપણે જોઈએ લોન પર વ્યાજ આપ્યું છે। ઓકે, ચલો આમાં તમને કઈ કીધેલું નથી। ઓકે, કૃપાની લોન પર વ્યાજ આપણે નથી આપ્યું તો આપણે શું કરવાનું છે? ચલો આપણે એની અસર દેવી પડશે। ઓકે, તો કૃપાની લોન પર વ્યાજ છે તો એની અસર દઈએ તો એક આપણા માટે શું ગણાય? કઈ તારીખથી છે? તો આપણે 1/7 થી છે, તો આપણે 1/7 થી ગણતરી કરીએ કેટલી આવશે? તો 1/7/2020 થી ક્યાં સુધી? 31/3/2021 સુધી। તો 7 થી ગણો, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 9 મહિનાનું વ્યાજ ગણવા। તો આના ઉપર આપણે 9 મહિનાનું વ્યાજ ગણીએ 10,000 ઉપર 9 માસનું વ્યાજ 9/12 આવશે। હવે જો
અંદર તમને ટકાવારી ન થાય પણ ભાગીદાર હોય ને ધંધાનો ત્યારે બીજું કઈ વિચારવાની જરૂર નથી. કેટલા ટકા દેવાનું? 6%. સમજાણું? ચલો જોઈએ આપણે 10,000 ગુણ્યા 9 ગુણ્યા 6 ભાગ્યા 1200 કેટલા આવ્યા? 450 રૂપિયા વ્યાજ આવ્યું 9 મહિના. ભાઈ આપણે લખ નાખી 450 રૂપિયા. રેડી? હવે આની એક અસર ક્યાં દેવાની? તમારે મૂડી દેવા બાજુ આ રકમને બહાર કાઢ નાખો તોય હાલે. 1 લાખ રૂપિયા એનાથી કોઈ ફેર પડે ને એ લખવાનું. ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ કેટલું આવશે? 450 રૂપિયા. આની બીજી અસર તમારે અહીં લખવાની નફા નુકસાન ખાતામાં. લોન પર વ્યાજ 450 રૂપિયા. ઓકે, ચલો ત્યારબાદ હવે શું કહે છે તમને? ચલો આ ચૂકવવાવાળા તમારા પૂર્ણ થાય છે. હવે તમને મશીનરી અને ફર્નિચર ઉપર આપ્યો છે તો પહેલા આપણે મશીનરી અહીં લખ નાખી. મશીનરી કેટલી હતી? તો મશીનરી લાખ રૂપિયા હતી તો અહીંયા આપણે અંદર રાખ દે 1 લાખ રૂપિયા. પછી ફર્નિચર એક લીટી બે કે લીટી છોડી દેવાની. ફર્નિચર કેટલું હતું? તો ફર્નિચર તમને આપ્યું હતું 10,000 રૂપિયા. રેડી? ચલો હવે આ બે નો હવાલો કરી નાખી. પહેલા ઉપર 6% કીધું એટલે આના 6% ગણો એટલે 6,000 થશે. અહીં ઘસારો કરી નાખવાનો 6% લેખે 6,000 રૂપિયા માઇનસ કરો એટલે 12 કેટલા નીકળશે? 94,000. સમજાણું? અને અહીંયા ઘસારો તમારે ગણવાનો છે તો આની પર કેટલો કીધો છે આપણે જોઈ લઈએ. 20% એટલે 20% એટલે કેટલા થશે? તો આપણે 10,000 ના 20% કરી નાખો 2,000 રૂપિયા થશે. એ માઇનસ કરી નાખો રકમ કેટલી આવશે? 8,000 રૂપિયા. ક્લિયર? હવે ઘસારો આપણું નુકસાન કહેવાય એટલે કઈ બાજુ આવે? નફા નુકસાન ખાતામાં. તો અહીંયા આપણે લખી શકીએ ઘસારો કરીને તમે બંનેનું લખી શકો. પહેલા લખ નાખો મશીનરી અને પછી લખ નાખો ફર્નિચર. રેડી? બંનેની રકમ આપણે બહાર કાઢ નાખી તોય ચાલે. પહેલાની 6 અને બીજાની 2,000. આની 6,000 અને આની કેટલી? 2,000 રૂપિયા. રેડી? ચલો ત્યારબાદ હવે તમને કીધું છે દેવાદારોમાંથી 1,000 રૂપિયા ઘાલખાત માંડી વાળવાની છે. ઓકે, અને બીજો કોઈ હવાલો નથી તો દેવાદારો કેટલા હતા આપણા? 80,000. તો દેવાદારો અહીં લખ નાખો દેવાદારો 80,000. હવે આમાંથી ઘાલખાત માંડી વાળો એટલે ઘાલખાત હવાલાની થશે. તો ચલો ઘાલખાત હવાલાની કેટલી છે? તો અંદર કીધું છે 1,000 રૂપિયા માંડી વાળો. અહીં કેટલા આવશે? 79,000 આવશે. રેડી? હવે જો બીજું ખાસ ધ્યાન રાખવાનું, તમને જયારે ન સમજાય ને ત્યારે ઘાલખાતનું ફોર્મેટ દોર નાખવાનું. ઘાલખાત કાચા સરવૈયાની પ્લસ ઘાલખાત હવાલાની પ્લસ ઘાલખાત અનામત હવાલાની માઇનસ ઘાલખાત અનામત કાચા સરવૈયાની. રેડી? હવામાં તમને હવાલાની 1,000 રૂપિયા આપી, બીજું કઈ આપેલું નથી તો 1,000 બહાર કાઢ નાખો. સમજાણું? એ ફોર્મેટ દોરશો એટલે તમને જોવા આમાં તો હવાલો નથી આપ્યો પણ આગળ તમે ગણશો એટલે હવાલા આપશે જ તે. એટલે આ ફોર્મેટની અંદર તમારે ખાલી એન્ટ્રી મૂકવાની રહેશે એનો સરવાળો બાદબાકી કરીને બહાર કાઢવાનો રહેશે. ઓકે, ચલો ત્યારબાદ કૃપા અને કોમલને અનુક્રમે 10,000 અને 8,000 વાર્ષિક પગાર આપવાનો. જો ભાગીદારો છે તો ભાગીદારોને પગાર આપવાનો હોય તો શું કરવાનું? સૌથી પહેલા આપણે મૂડી લખ નાખી. મૂડી કેટલી હતી? તો અહીંયા તારીખ લખ નાખી 1/4/2020. શું આવશે? બાકી આગળ લાવીએ અહીં લખવાની શરૂની મૂડી કેટલી છે? તો 1 લાખ રૂપિયા 1,10,000 અને બીજાની છે 90,000. સમજાણું? હવે આગળ ઉપાડ આપ્યો છે તો ઉપાડ લખ નાખો. આ તારીખ લખ નાખવાની 31/3/2021. ઉપાડ ખાતે એની રકમ છે 10,000 બીજાની છે 10,000 રૂપિયા. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે આગળ જોઈએ. કૃપા અને કોમલને વાર્ષિક પગાર આપવાનો. જો ભાગીદારોને લગતું કોઈ પણ વસ્તુ હોય, જો લોન પર વ્યાજ સિવાય પગાર, બોનસ, કમિશન, મહેનતાણું તો એ બધું ક્યાં આવશે? મૂડી ખાતામાં. તો અહીં લખવાનું તમારે 31/3/2021 પગાર ખાતે. હવે તમને પગાર કેવો આપ્યો છે? વાર્ષિક આપ્યો છે તો અહીંયા 10,000 રૂપિયા બીજાના છે તમને અહીંયા 8,000. હવે તમારે બીજી અસર દઈ જ દેવાની. બીજી અસર ક્યાં આવશે? પગાર ખાતે કૃપા અને કોની આવશે? કોમલની. કૃપાના કેટલા આવ્યા હતા? 10,000 રૂપિયા અને કોમલના કેટલા આવ્યા હતા? 8,000. બંનેનો સરવાળો કાઢી નાખો કેટલા આવશે? 18,000 રૂપિયા. સમજાણો? ચલો ત્યારબાદ આગળ વિગત રકમ ઓકે, ચલો આગળ. હવે એમ કીધું છે 1,000 કમિશન મળવાનું બાકી છે. જો કમિશન તમને આપ્યું છે તો આપેલું છે 5,000. તો પેલા કમિશન અહીં લખ નાખો જમા બાજુ. કમિશન કેટલું છે? 5,000. હવે આમાં પ્લસ કરી નાખો મળવાનું બાકી કમિશન. મળવાનું બાકી
કમિશન કેટલા 1000 રૂપિયા, 12 કેટલા નીકળશે 6000. સમજાણું? હવે આની બીજી અસર તમારે દેવાની, આપણી શું ગણાય? લેણું ગણાય, એટલે મળવાનું બાકી કમિશન કેટલું? 1000 રૂપિયા. ઓકે, ચલો ત્યારબાદ હવે તમને શું કીધું છે? 6000 પગાર ચૂકવવાનો બાકી છે. તો પગાર કેટલો છે પેલા ગોતી લો. પગાર 15000 આપ્યો છે, તો અહીંયા લખ નાખો પેલા પગાર 15000 પ્લસ ચૂકવવાનો બાકી પગાર કેટલો છે? ચૂકવવાનો બાકી પગાર તો 6000 પ્લસ કરી નાખો, કેટલા નીકળશે? 12 21000. હવે ચૂકવવાનો બાકી પગાર તમારા માટે દેવું પડે, તો અહીંયા આવશે ચૂકવવાનો બાકી પગાર 6000 રૂપિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો અહીંયા તમારા હવાલા પૂર્ણ થાય છે. હવે આપણે બાકી બધી એન્ટ્રી મૂકી દઈએ એટલે તમારો દાખલો પૂરો થઈ જાય. ચલો ઉતાર બાકી ઉપાડ લખાઈ ગયો, ભાડા પટ્ટાનું મકાન આવી ગયું. ત્યારબાદ આવે છે આપેલો વટાવ 700 રૂપિયા. તો અહીં લખ નાખો આપેલ વટાવ 700 રૂપિયા. ઓકે, ત્યારબાદ દેવાદાર આવી ગયા. જાવક માલ ગાડા ભાડું, તો એ આપણો નફા નુકસાનને લગતો ખર્ચ છે, તો અહીં લખ નાખો જાવક માલ ગાડા ભાડું કેટલું છે? તો જાવક માલ ગાડા ભાડું છે 2400. ત્યારબાદ ફર્નિચર એન્ડ ફિક્ચર્સ, તો એ પણ આવી ગયું. પગાર આવી ગયો. ઘાલખાત, તો ઘાલખાત તમને કાચા સર્વેની આપેલી છે, સોરી આપણે 1012 નહીં નીકળ્યા, આપણે કાચા સર્વેની લખ નાખવાની છે. કેટલી છે? તો કાચા સર્વેની 2400 છે. ત્યારબાદ લેણી હુંડી, તો લેણી હુંડી આપણે શું ગણાય? લેણું ગણાય, તો અહીંયા આવશે લેણી હુંડી. લેણી હુંડી કેટલી છે? તો લેણી હુંડી છે 40000. રેડી? ત્યારબાદ છે વેપાર ખર્ચ, તો વેપાર ખર્ચ ખાલી આપ્યો હોય ને તો ક્યાં લખવાનો? નફા નુકસાન ખાતામાં. અહીં લખ નાખો વેપાર ખર્ચ. તો વેપાર ખર્ચ કેટલો આવશે? 11800. ત્યારબાદ રોકડ સિલક, રોકડ સિલક મિલકત ગણાય એટલે મિલકત લેણા બાજુ, તો અહીં લખ નાખવાનું રોકડ સિલક. રોકડ સિલક કેટલી આવશે? 12000. ત્યારબાદ હવે સ્ટોક આપ્યો, અને જો સ્ટોક તમને કાચા સર્વેમાં આપ્યો હોય આખરનો સ્ટોક, તો તમારે એની એક જ અસર દેવાની, જે આવશે પાકા સર્વેમાં અહીં લખ નાખવાનું સ્ટોક 31/3/2021. જો તમને સ્ટોક હવાલામાં આપ્યો હોય તો તમારે બે અસર કરવાની, એક વેપાર ખાતા જમા બાજુ ને એક આવશે પાકા સર્વે મિલકત લેણા બાજુ. આની રકમ છે 1,46,000. ચલો ત્યારબાદ હવે તમને આપ્યું છે મૂડી, તો મૂડી આપણે લખી નાખી. કૃપાની લોન, તો એ પણ આવી ગઈ. ત્યારબાદ લેણદારો, તો લેણદારો કેટલા છે આપણા? તો 50000. તો આપણું દેવું ગણાય, તો અહીંયા આવશે લેણદારો કેટલા આવશે? 50000. ત્યારબાદ કમિશન, જો કમિશનની જમા બાકી છે એટલે એ તો આવી ગયો અહીંયા. એના પછી દેવી હુંડી, તો એ પણ અહીંયા જ આવશે. અહીં લખ નાખો દેવી હુંડી. તો દેવી હુંડી કેટલી છે? તો 10000 રૂપિયા. ત્યારબાદ વેપાર ખાતે, જો વેપાર ખાતે આપ્યું છે તો તેનો મતલબ કે તમારે વેપાર ખાતાનો નફો ઓલરેડી આપેલો છે. વેપાર ખાતું ક્યાં લખવાનું? અહીંયા અહીં લખવામાં આવશે વેપાર ખાતે. રેડી? અને આ શું આવશે? તમારો નફો, મતલબ કાચો નફો. અહીં તમે લખી શકો કાચો નફો. રેડી? કેટલો છે? 1,94,500. ત્યારબાદ મળેલ વટાવ, તો એ તમારો કેટલો છે? 800 રૂપિયા. મળેલ વટાવ 800 રૂપિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો હવે તમારો અહીં દાખલો પૂર્ણ થાય છે. આપણે બધા જ હવાલા અને બધી જ એન્ટ્રીઓ દઈ દીધી છે. ઓકે, ચલો હવે આપણે જોઈએ સરવાળો કરીને. જો કઈ બાજુનો વધારે છે? તો આ બાજુનો. પહેલા કરી 1,94,500 પ્લસ 6000 પ્લસ 800, એટલે આનો સરવાળો થશે તમારે 2,01,300. રેડી? હવે એમાંથી તમારે શું કરવાનું છે? બધી વિગત બાદ કરવાની છે. 21,000 માઇનસ 700 માઇનસ 2400 માઇનસ 11,800. આનો સરવાળો કરી નાખો, કેટલો નીકળશે? 3400 રૂપિયા. માઇનસ 3400 માઇનસ 6000 માઇનસ 2000 માઇનસ 450 માઇનસ 20000. રેડી? 1,33,550. 1,33,550 રૂપિયા તમારો ચોખ્ખો નફો થયો. રેડી? આ બાજુ ઘટે તો ચોખ્ખો નફો, ઓલી કર ઘટે તો ચોખ્ખી ખોટ. રેડી? હવે આ નફો તમારે નફા નુકસાન ફાળવણી ખાતામાં લઈ જાઓ. અહીં લખો ચોખ્ખો નફો કેટલો આવ્યો? 1,33,550 રૂપિયા. હવે એનો સરવાળો કરી, આ બાજુ તો આપણે એક જ રકમ આપી છે 1,33,550. હવે એમાંથી આ બાદ કરીએ 18,000 માઇનસ 18,000 એટલે તમને કેટલા મળશે? તો અહીંયા મળશે વહેંચણી પાત્ર નફો. કેટલો આવશે? 1,15,550 રૂપિયા. રેડી?
હવે આને તમારે વેચવાનું છે, પણ વેચવાનું કયા પ્રમાણમાં? તો તમને જે નફા નુકસાનનું પ્રમાણ આપ્યું એ પ્રમાણમાં તમારે વેચી દેવાનું. તો રકમની અંદર તમને આપેલું જ છે 3/2, તો ગુણ્યા 3 ભાગ્યા 5, એટલે તમને પહેલાનું કેટલું મળશે? તો પહેલો ભાગીદાર કોણ હતો? કૃપા, અને બીજો કોણ છે? કોમલ. તો કૃપાનું તમને મળશે 69330, સોરી. હવે આપણે આ રકમ મળી ગઈ. હવે એમાંથી આપણે બાદ કરીએ 1,15,550 માઇનસ 69330, એટલે રકમ કેટલી મળી? 46,220 રૂપિયા. રેડી? આ તમને બીજાનો નફો મળ્યો. હવે આ જે નફો આવે ને તમારે આ બાજુ લઈ જવાનો. ઓકે, અહીં લખવાનું 31/3/2021. શું લખવાનું? વહેંચણી પાત્ર નફો. રેડી? હવે જો અહીં રકમ કેટલી આવશે? 69,330, અને અહીંયા કેટલી આવશે? 46,220. હવે આપણે આનો સરવાળો કરી નાખી બંને કોરનો, તો કેટલો થશે? 1,10,000 પ્લસ 10,000 પ્લસ 69,330 રૂપિયા, એટલે કેટલા મળશે? 1,89,330 રૂપિયા. ઓકે, હવે માની લો કે એમાંથી આપણે બાદ કરી નાખી 10,000, એટલે આ તમને બાકી કેટલી મળશે? 1,69,330 રૂપિયા. હવે આપણે આનો સરવાળો કરી નાખી 90,000 પ્લસ 8,000 પ્લસ 46,220, એટલે આનો સરવાળો થશે 1,44,220 રૂપિયા. રેડી? હવે એમાંથી આપણે 10 બાદ કરીએ એટલે કેટલા મળશે? 1,34,220 રૂપિયા. હવે આ બંનેનો સરવાળો કરી નાખી 1,89,330, અને અહીં લોગ મારી દેવાનો 1,44,220, અહીંયા લોગ મારી દો. હવે આ બંનેની રકમ અહીં લખ નાખવાની, અહીંયા મૂડી કરીને, અહીંયા કૃપાની અને અહીંયા કોમલની. રેડી? તો કૃપાની આવશે 1,79,330 રૂપિયા, અને આની આવશે 1,34,220 રૂપિયા. હવે બંનેનો આપણે સરવાળો કરી નાખી 1,79,330 રૂપિયા પ્લસ 1,34,220 રૂપિયા, એટલે રકમ આવશે 3,13,550 રૂપિયા. હવે આનો સરવાળો કરી નાખી પ્લસ 1,00,000 પ્લસ 450 પ્લસ 6,000 પ્લસ 50,000 પ્લસ 10,000, એટલે આનો સરવાળો તમને 4,80,000 મળી. રેડી? હવે આપણે આ બાજુનો સરવાળો 4,80,000 આવે, ઓલી કોરનો 4,80,000 આવે તો તમારો દાખલો સાચો, નકર દાખલો ખોટો. ચલો 1,00,000 પ્લસ 94,000 પ્લસ 8,000 પ્લસ 79,000 પ્લસ 1,000 પ્લસ 40,000 પ્લસ 12,000 પ્લસ 1,46,000, આ બાજુનો જવાબ તમારે 4,80,000 આવી. રેડી? જો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો જેવો છે કે જેની અંદર તમને જવાબ પહેલેથી જ ખબર પડી જશે. મતલબ તમે આખો દાખલો પૂર્ણ કરશો એટલે તમારે પાકું સરવૈયું જો મળી જાય તો સમજી લેવાનું કે તમારો દાખલો સાવ સાચો છે. ઓકે, આ દાખલો તમારે નોટબુકમાં ઉતારી નાખજો. જો તમને આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, કોઈ હવાલો ન સમજાતો હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો, અત્યાર લગી આપણે 47માં દાખલો શીખી ગયા. હવે આપણે 48માં દાખલા વિશે વાત કરી. ઓકે, ચલો 48મો દાખલો તમારે 11 માર્કનો આવે છે. ઓકે, એ પણ વાર્ષિક હિસાબ જ છે, પણ ફેર એટલો છે કે ઓલામાં તમારા ફોર્મેટ વધી જાય છે અને આમાં તમારે ખાલી બે જ ફોર્મેટ દોરવાના આવે. એક છે નફા નુકસાન ખાતું ને એક છે પાકું સર્વે. જો આ ફોર્મેટ અને આ દાખલો સાવ ઈઝી છે ઓલા કરતા. આમાં હવાલા તમારે એટલા બધા નથી, હવાલા તમારે બે જ આવશે અને ઓલામાં તમારે ઘણા બધા હવાલાઓ આવશે. એની કરતા આ દાખલામાં તમારે સરળતાથી તમે આરામથી ગણી શકશો. એટલે પહેલા તમે આ દાખલો ગણશો તો તમારી મહેનત અને તમારા 11 માર્ક તમને રોકડા મળી જશે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ ઉપર જે મેં તમને ફોર્મેટ દોરેલું છે એ ફોર્મેટ તમે તમારી નોટબુકમાં ઉતારી નાખજો અને એને સરખી રીતે પાકું કરી નાખજો. કેમ કે તમારે એક્ઝામની અંદર આ ફોર્મેટ બેઠે બેઠું દોરવાનું જ રહેશે. સમજાણું? પહેલા તમારે નફા નુકસાન ખાતું છે તો અહીં કામગીરી ઉપજ આવશે. કામગીરી ઉપજ એટલે શું? તો વેચાણમાંથી વેચાણ પરત બાદ કરવાની. અન્ય ઉપજ કે કોઈ પણ પ્રકારની આવક મળી હોય તો અન્ય ઉપજમાં આવશે. ત્યારબાદ નીચે ખર્ચાઓ છે તો ખર્ચાઓમાં ધંધામાં જે નાના મોટા ખર્ચા થયા બધા જ તમારે અહીં લખવાના. ત્યારબાદ તમને મળશે કરવેરા પહેલાનો નફો, મતલબ આવકોમાંથી ખર્ચાઓ બાદ કરો એટલે કરવેરા પહેલાનો નફો મળશે. ત્યારબાદ તમને કરવેરાની જોગવાઈ આપેલી હશે, કરવેરાની જોગવાઈ તમારે એમાંથી બાદ કરવાનું એટલે કરવેરા બાદ તમને નફો મળી જશે. રેડી? હવે આ બાજુ જુઓ, પાકા સર્વેમાં તમારે આ જ ફોર્મેટ દોરવાનું છે. ઓકે, હવે જો કઈ રીતે, પહેલા ઇક્વિટી અને જવાબદારી. તો ઇક્વિટીની જવાબદારીમાં શેર હોલ્ડરના ભંડોળો, ત્યારબાદ બિનચાલુ જવાબદારી, ત્યારબાદ ચાલુ જવાબદારી. રેડી? આ ત્રણ વસ્તુ યાદ રાખવાની. મિલકતોમાં બે જ વસ્તુ, બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. ઓકે, આ ફોર્મેટ પાકું કરી નાખજો. હવે આપણે દાખલા તરફ આગળ વધીએ કે દાખલામાં શું કહે છે અને કઈ રીતે આવે છે. ચલો સૌથી પહેલા
તમને પહેલી જ એન્ટ્રી આપેલી છે શેર ઇક્વિટી શેર મૂડી. ચલો ઇક્વિટી શેર મૂડી શું ગણાય? તમારા શેર હોલ્ડરના ભંડોળ. તો આ તમારે લખ નાખવાની શેર મૂડી અને કાઉન્સમાં લખવાનું ઇક્વિટી શેર મૂડી. રેડી? હવે આની રકમ કેટલી છે? તો પહેલા ખાનામાં તમારે રકમ લખવાની છે અને આ ત્રણેયની જે સરવાળો ની તમારે આ ખાનામાં કાઢવાનો છે. મૂળ બે ખાના એક સરખા જ છે પણ પહેલા ખાનામાં બધી રકમો લખતું જવાનું એનો સરવાળો બીજા ખાનામાં કાઢવાનો છે. તો આનો સરવાળો છે 2 લાખ, મતલબ આનો રકમ છે 2,40,000. ઓકે. ત્યારબાદ ઓફિસ અને વેચાણ ખર્ચા. મેં તમને કીધું ખર્ચાઓ ક્યાં આયા? તો અહીં લખવાનું ઓફિસ અને વેચાણ ખર્ચા. તો આની રકમ એ પહેલા ખાનામાં લખવાની છે તો 24,000. રેડી? ચલો ત્યારબાદ ખરીદી. તો ખરીદી તમને આપી છે, ખરીદી તમારે ક્યાં લખવાની? આયા જ તે. ખરીદી તમને આપેલી છે કેટલી? તો 4,26,000. તો અહીં લખ નાખું 4,26,000. રેડી? ત્યારબાદ હવે તમને 10% ડિબેન્ચર આપ્યા છે. તો ડિબેન્ચર એ શું ગણાય તમારા માટે? દેવું, પણ કેવું? લાંબા ગાળાનું. તો બિન ચાલુ જવાબદારીમાં લખ નાખો. અહીં લખવાનું લાંબા ગાળાનું દેવું અથવા ઉછીના નાણાં, એમ લખીશું લાંબા ગાળાના ઉછીના નાણાં. અને કાઉન્સમાં એની એન્ટ્રી લખ નાખવાની શું? 10%ના ડિબેન્ચર. રેડી? એની રકમ કેટલી આવશે? તો એની રકમ છે તમને 1,20,000. ઓકે. ત્યારબાદ આગળ જોઈએ વેચાણ આપ્યું છે. તો વેચાણ ક્યાં લખવાનું? મેં તમને કીધું હતું ને અહીંયા લખ નાખો વેચાણ. હવે જોઈ લેવાનું વેચાણ પરત નથી આપી ને તો નથી આપી, એટલે વેચાણ બહાર કાઢ નાખો. કેટલું છે? 9,60,000. તો અહીં લખ નાખો 9,60,000. રેડી? ત્યારબાદ હવે તમને આપ્યું છે સોફ્ટવેર. તો જો સોફ્ટવેર એ શું ગણાય? તમારી મિલકત ગણાય. પણ કેવી? તો બિનચાલુ મિલકત, મતલબ કાયમી મિલકત ગણાય પણ કેવી? અદ્રશ્ય મિલકત. કાયમી અદ્રશ્ય મિલકત. અને કાઉન્સમાં લખ નાખવાનું શું? સોફ્ટવેર. રેડી? ચલો એની રકમ કેટલી છે? તો એની રકમ તમને આપેલી છે 1,20,000. ચલો ત્યારબાદ નેક્સ્ટ હવે આપી છે મજૂરી. મજૂરી કેટલી છે? 24,000. અહીં લખ નાખો મજૂરી. આપણો ખર્ચ ગણાય ને 24,000. ત્યારબાદ હવે તમને આપ્યું છે ડિબેન્ચર વ્યાજ. તો ડિબેન્ચર વ્યાજ આપણા માટે ખર્ચ જ કહેવાય. તો અહીં લખ નાખો ડિબેન્ચર વ્યાજ, કેમ કે અહીં આપણે ચૂકવવાનું હોય. તો ડિબેન્ચર વ્યાજ કેટલો આપ્યું છે તમને? 12,000. ત્યારબાદ પગાર. તો પગાર એ ખર્ચ ગણાય કેટલો છે? 3 લાખ રૂપિયા. અહીં લખ નાખો પગાર. અહીં લખવાના 3 લાખ રૂપિયા. ત્યારબાદ હવે તમને આપ્યું છે બેંક ઓવરડ્રાફ્ટ. તો જો બેંક ઓવરડ્રાફ્ટ તમારું દેવું ગણાય પણ કેવું? ચાલુ દેવું. તો અહીં લખવાનું બેંક ઓવરડ્રાફ્ટ ને શું કહેવાય છે? તો ટૂંકા ગાળાના ઉછીના નાણાં. અહીં લખ નાખવાનું ટૂંકા ગાળાના ઉછીના નાણાં. અને કાઉન્સમાં લખ નાખવાનું શું? બેંક ઓવરડ્રાફ્ટ. રેડી? હવે એની રકમ કેટલી છે? તો એ આપણે જોઈ લઈએ. એની રકમ છે 14,400. ત્યારબાદ નેક્સ્ટ હવે આવે છે તમને જમીન મકાન. તો જમીન મકાન તમારી દ્રશ્ય મિલકત ગણાય. તો લખ નાખવાનું દ્રશ્ય. શું લખવાનું? જમીન મકાન. અને કાઉન્સમાં એની રકમ લખ નાખવાની કેટલી છે? તો 2,28,000. ઓકે. ત્યારબાદ હવે તમને શરૂઆતનો સ્ટોક આપ્યો. જો શરૂઆતનો સ્ટોક આપ્યો ને ત્યારે પહેલા એ ધ્યાન રાખવાનું કે શરૂઆતનો સ્ટોક નીચે જોઈ લેવાનો હવાલો છે તો આ છે આખો સ્ટોક. તો આપણે પહેલા શું કરવાનું છે? તો શરૂઆતનો સ્ટોક તમને કેટલો આપ્યો છે? તો શરૂઆતનો સ્ટોક 36,000 છે અને આખો સ્ટોક તમને 42,000 છે. તો આપણે શું કરવાનું છે? આ બાદ કરવાનું. મતલબ આને તમે લખી શકો શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખો સ્ટોક. એમ લખવું હોય તો લખી શકો. અને અહીં તમે લખી શકો શરૂઆતનો સ્ટોક શરૂનો સ્ટોક માઇનસ આખો સ્ટોક. રેડી? તો આપણને શરૂઆતનો સ્ટોક કેટલો આપ્યો હતો? 36,000 અને આખો સ્ટોક કેટલો છે? 42,000. તો અહીં આપણે બાદ બાકી કરીએ કે 36 માઇનસ 42,000. 6,000 આવ્યા પણ કેવા? માઇનસ. તો આ માઇનસ નહીં લખવાના, કાઉન્સમાં રાખી દેવાના 6,000 રૂપિયા. રેડી? ત્યારબાદ મળેલો વટાવ. તો એ આવક ગણાય કેટલી? 15,600. તો અહીં લખ નાખો મળેલ વટાવ 15,600. ત્યારબાદ
દેવાદારો, તો એ આપણું લેણું ગણાય કેવું? તો ચાલુ દેવું. તો અહીં લખવાનું વેપારીના લેણા, અને અહીં લખ નાખવાના શું? દેવાદારો. હવે દેવાદારો કેટલા આવશે? તો દેવાદારો તમારા આવશે 1,80,000. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ત્યારબાદ હવે તમને આખો સ્ટોક આપ્યો, તો આખો સ્ટોકનો હવાલો આપણે કરી નાખો. એક અસર તમારે શું કરવાની? ખર્ચાઓમાં શરૂઆતના સ્ટોકમાંથી આખો સ્ટોક માઇનસ કરી નાખવાનો. અને બીજી અસર તમારે ક્યાં લખવાની છે? તો પાકા સરવાળામાં મિલકતો બાજુ અહીં લખવાનું શું આવશે? આખર સ્ટોક. અથવા તમે અહીં લખી શકો એનું હેડિંગ માલ સામગ્રી, અને કાઉન્સમાં લખી નાખવાનું આખર સ્ટોક. સમજાણું? તો આખો સ્ટોક કેટલો છે આપણો? તો આખો સ્ટોક તમને અંદર આપેલો છે 42,000. રેડી? હવે ત્યારબાદ તમને એક બીજો હવાલો આપ્યો છે. બીજો હવાલો છે કરવેરાની જોગવાઈ. 50% તમારે ગણવાની છે. જો હવે કરવેરાની જોગવાઈ 50% ગણવાની કીધી, તો એ આપણને પહેલા નહીં મળે. તો પહેલા શું કરવું પડશે? એ હવાલો કરવા માટે આ બધાનો સરવાળો. તો આપણે આનો સરવાળો કરીએ, તેનો સરવાળો કેટલો થશે? તો આનો સરવાળો થશે 9,60,000 પ્લસ 15,600. એટલે આનો સરવાળો થશે 9,75,600. રેડી? હવે એના પછી તમારે શું કરવાનું છે? આનો સરવાળો કરવાનો છે ખર્ચાઓ. તો આપણે કરી નાખી 24,000 પ્લસ 4,26,000 પ્લસ 24,000 પ્લસ 12,000 પ્લસ 3 લાખ માઇનસ 6,000, 7,80,000 તમને આવ્યા. રેડી? હવે શું કરવાનું કે આવકોમાંથી ખર્ચા બાદ કરી નાખવાના, માઇનસ 9,75,600. એટલે તમને 1,95,600 મળ્યા. 1,95,600 આ કરવેરા પહેલા નફો મળ્યો. હવે આપણે 50% કરવેરા કીધા, તો 1,95,600 ના 50% કરો એટલે કેટલી રકમ આવશે? તો એ રકમ તમને મળશે 97,800. રેડી? એ બાદ કરી નાખો એટલે તમને 97,800 મળી જશે. આ તમારો ચોખ્ખો નફો આવ્યો. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે ચોખ્ખો નફો એટલે તમારું શું થયું? તો એક પ્રકારની અનામત થઈ. તો તમારે પહેલા એ લખ નાખવાની અનામત અને વધારો. અનામત અને વધારો કાઉન્સમાં તમે લખી શકો ચોખ્ખો નફો. તો એ કેટલો આવ્યો તમને? 97,800. આ લખ નાખો 97,800. રેડી? હવે કરવેરાની જોગવાઈ, તો આ જો કરવેરાની જોગવાઈ જે આપણને મળી જાય, બીજી વસ્તુ તમારે દેવી પડશે. તો એ તમારા માટે શું ગણાય? ચાલુ જવાબદારી. અહીં લખવાનું, અહીં તમે લખી શકો છો જોગવાઈ, ટૂંકા ગાળાની જોગવાઈ, અને કાઉન્સમાં લખ નાખવાનું કરવેરા. કેટલા હતા? 97,800. રેડી? ચલો આપણે સરવાળો કરીએ. 2,40,000 પ્લસ 97,800 પ્લસ 1,20,000 પ્લસ 14,400 પ્લસ 97,800, 5,70,000 આનો સરવાળો તમને મળી ગયો. 5,70,000. ઓકે? હવે એ જ પોઝિશન આપણે નીચેની કરી. 1,20,000 પ્લસ 2,28,000 પ્લસ 1,80,000 પ્લસ 42,000. રેડી? આ બાજુનો સરવાળો તમને કેટલો મળી ગયો? 5,70,000. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો તમે આ બંને સરવાળા જો સરખા થાય તો તમારો દાખલો સાચો, બાકી તમારો દાખલો ખોટો. એટલે તમારે જોઈ લેવાનું, સમજી વિચારીને આની એન્ટ્રી દેવાની રહેશે. જો એન્ટ્રીમાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક થવી જોઈએ નહીં. તમને જો આમાં કોઈ વસ્તુ ન સમજાવી હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી આગળ વધારો, જેથી કરીને ઈ પણ આ પ્રશ્નપત્રના મતલબ તમારે જે બોર્ડની એક્ઝામમાં પૂછાય છે સેક્શન F એના 22 માંથી 22 ગુણ મેળવી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.